નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સમાચારની દુનિયાના સૌથી મોટા આજના બે સમાચાર. ચીનનું જે છે એ દાદાગીરી જે છે એ સાંખી નહીં લેવાય. નરેન્દ્ર મોદીનું ક્વાડ સંમેલનમાં સંબોધન. અને બીજું, પંજાબ પણ ગુજરાતની જેમ ભ્રષ્ટાચારથી ખદબદ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ. ગુજરાતના સૌથી મોટા સમાચાર સાથે હું તપસ્વી આચાર્ય આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, શું છપાયું અને શું છુપાયું એ કાર્યક્રમ જે છે એ અમારી વિશેષ રજૂઆત હોય છે, જેમાં ગુજરાતના જે મેજર ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરોએ આપની સમક્ષ જે છે એ ન્યૂઝને કઈ રીતે દર્શાવ્યા છે, કેટલા જે છે એ કયા ન્યૂઝને કેટલું વેટેજ આપ્યું છે એ દર્શાવતા હોઈએ છીએ. અને એની સાથે થોડું ઘણું એનાલિસિસ કરી અને એ ન્યૂઝને છે એ આપની સમક્ષ જે છે એ અમે રાખતા હોઈએ છીએ. સૌથી પહેલાં જે છે એ નેશનલ ન્યૂઝથી સ્ટાર્ટ કરીએ અને ગુજરાત સમાચારથી સ્ટાર્ટ કરીએ. તો જેમાં પહેલા ન્યૂઝ જે છે એ સૌથી પહેલાં જે છે એ ક્વાડ સંમેલનના ન્યૂઝને જે છે એ ગુજરાત સમાચારે પ્રાધાન્ય આપ્યું છે. અને એમાં હેડિંગ સાથે લખ્યું છે કે ચીનની દાદાગીરી સાંખી નહીં લેવાય, ક્વાડની ચેતવણી. હિન્દુ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા જતા ચંચુપાત સામે ક્વાડ દેશો એક થયા. આ બાબતે જે છે એ ડિટેલ જે છે એ આપણા વડાપ્રધાન જે છે એ નરેન્દ્ર મોદી જે છે એ ક્વાડ સંમેલનમાં છે, વિદેશ પ્રવાસે છે, ત્યારે જે છે એ ડિટેલ આપતા ગુજરાત સમાચાર લખે છે કે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાની ચિંતા, સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર નક્કર પ્રયાસોનું માળખું રજૂ કરાયું. ચીનના દેવાના ફંડા સામે જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના 5 વર્ષમાં $50 અબજ આર્થિક સહાય કરાશે. એ બાબતે છે એ ડિટેલ લખી છે કે જાપાનના સંરક્ષણ મંત્રી નોબુઓ કિશીનો દાવો છે કે ક્વાડ બેઠક નજીક જ ચીન રશિયાના ફાઇટર વિમાનનો જે છે એ સંયુક્ત અભ્યાસ થશે. રશિયા અને ચીને નવેમ્બર પછી ચોથી વખત જાપાની સરહદ નજીક લાંબા અંતરના ઉડ્ડયન કર્યા છે. આ બાબતે જે છે એ દુનિયામાં ચીનનું કદ વધવાની સાથે દક્ષિણ ચીન સમુદ્ર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં તેની દાદાગીરી વધી રહી છે તેનો મુદ્દો જે છે એ ક્વાડ સંમેલનમાં ઉઠ્યો હતો. અને ડિટેલ લખી છે કે ચીને હિન્દ પ્રશાંત ક્ષેત્ર અને દક્ષિણ ચીન સમુદ્રમાં તેની આજુબાજુના દરેક દેશો સાથે સરહદના મુદ્દાને જે છે એ સળગાવી રાખ્યા છે એવી ડિટેલ આપી હતી. પરિણામે ચીનની વધતી જતી તાનાશાહી રોકવા માટે અને રચાયેલા ક્વાડ જૂથની જાપાની ટોક્યોમાં મંગળવારે શિખર મંત્રણા યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ જો બાઇડન સાથે જે છે એ અમુક નામી નેતાઓ જે છે એ જોડાયેલા હતા, જેમાં ચીનની દાદાગીરી જે છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. આ દાદાગીરીનો જે છે એ બધાએ એક સાથે બેસી અને સામનો કરવો પડશે અને ચીનને પણ જે છે એ વળતો પ્રહાર કરવો પડશે એવી જે છે એ ડિટેલ જે છે એની આપલે કરી હતી. સાથે સાથે ક્વાડ નેતાઓની બીજી વ્યક્તિગત બેઠક પછી 4 દેશોના નેતાઓએ 6 પાનાનું સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું અને જેમાં હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાની ચિંતાને લઈને જે છે એ આ જે છે એ બેઠકમાં જે છે એ દોરમાં સમાવી લેવામાં આવ્યું હતું. જેમાં સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા અને ભવિષ્યની ટેકનોલોજીને લઈને નાણાકીય સંશોધનોની વ્યવસ્થા સુધીના મુદ્દાઓનું નક્કર પ્રયાસો અને મુદ્દાઓનું નક્કર આયોજન જે છે એ સામે આવ્યું હતું. જેમાં ક્વાડ દેશોએ હિન્દુ પ્રશાંત ક્ષેત્રમાં જે છે હવાઈ ક્ષેત્ર પરિવહનની સ્વતંત્રતા માટે પણ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. જેની સાથે સાથે જે છે એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી અને ભારતના જે ઉદ્યોગો છે, ભારતના જે સાહસવીરો છે એ લોકોને જે છે એ દેશ વિદેશમાં કઈ રીતે ડેવલપ કરવા, તેની સાથે સાથે વિદેશના વસતા જે લોકો જે છે એ લોકોની મૂંઝવણો, એ લોકોના પ્રશ્નના જે છે એ ચર્ચા વિચારણા જે છે એ આ બેઠકમાં હાથ ધરાઈ હતી. બીજો એક મુદ્દો જે છે એ નેશનલ ન્યૂઝ તરફ ઉજાગર કર્યો છે ગુજરાત સમાચારે. એ જેમ ગુજરાતમાં પણ જ્યારે ઠેર ઠેર જે છે ભ્રષ્ટાચારના ન્યૂઝ સામે આવી રહ્યા છે, એ જ રીતના જે છે એ પંજાબના ન્યૂઝ પણ અને પંજાબમાં પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે એ ન્યૂઝને છે એ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર દર્શાવ્યું હતું. જેમાં લખ્યું છે કે ભ્રષ્ટાચાર સામે આપ સરકારની કાર્યવાહી અને એમાં પંજાબમાં ભ્રષ્ટાચારના આરોપી સિંગલાની મંત્રી પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, અહીંયા જણાવવાનું રહ્યું કે ગુજરાતમાં પણ કે રાકેશનો મુદ્દો જે છે એ ચરમસીમાએ છે. IAS IPS ઓફિસર અને બાબુઓ છે એ ભ્રષ્ટાચાર આદરે છે. તેવી જ રીતના જે છે પંજાબમાં પણ જે છે એ આ રીતના મંત્રી પદેથી જે છે નેતાની હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે પૂર્વ સ્વાસ્થ્ય
સ્વાસ્થ્ય મંત્રી જે છે એ 3 દિવસના પોલીસના રિમાન્ડ પર છે અને મંત્રીઓ અને ઓએસડીની પણ ધરપકડ જે છે એ થઈ હતી. પંજાબની વાત કરીએ તો માર્ચમાં સિંગલાએ કહ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર સહન નહીં કરીએ અને એમાં કોઈ પણ વ્યક્તિ હશે અથવા તો કોઈ પણ ઓફિસર હશે તેનો ભ્રષ્ટાચાર જે છે એ સાંખી નહીં લેવામાં આવે. પંજાબમાં મંત્રીએ ટેન્ડરમાં 1% કમિશનની માંગણી કરી હતી અને અધિકારીઓએ મુખ્યમંત્રીને જાણ કરી દેતા જે છે એ આ ભાંડો ફૂટ્યો હતો. જેમાં ગુજરાત સમાચાર લખે છે કે પંજાબની ભગવંત માન સરકાર જે છે એમાં ભ્રષ્ટાચાર સામે આવતા મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું અને આપ સરકારે પોતાના જ કેબિનેટ મંત્રી વિજય સિંઘાલાના સ્વાસ્થ્ય મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને પદ પરથી હટાવ્યાના થોડા સમય બાદ જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે આપ સરકારનું જે છે એ આ કાર્ય છે એ ગણવામાં આવ્યું છે અને પ્લસ ભ્રષ્ટાચારના આરોપી સિંઘાલાને જે છે એ મંત્રી પદેથી તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા અને જાહેરાત ખુદ મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા આ રજૂઆત કરવામાં આવી અને હજુ 2 મહિના પહેલાં જ પંજાબ આપ સરકાર બની છે ત્યારે જે છે એ આ પ્રકારના ભ્રષ્ટાચાર જે છે એ નહીં સાંખી લેવામાં આવે તેવી રીતના જે છે એ સ્ટેટમેન્ટ પણ સાથે આપ્યું હતું. એવા અહેવાલ છે કે મુખ્યમંત્રીના આદેશના થોડા સમય બાદ સિંઘાલા પંજાબ પોલીસે જે છે એ સિંઘાલાની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ડેન્ટલની સર્જરીમાંથી રાજકારણી બનેલા સિંઘાલાએ 2 મહિના પહેલાં માનસા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને એણે જે છે એ આ રીતનું ભ્રષ્ટાચાર જે છે એ પંજાબમાં આદર્યું હતું અને ભ્રષ્ટાચારમાં જે છે એ આપની સરકાર જે છે એના ઉપર જે છે એ આંગળી ચીંધાઈ હતી. તેના કારણે જે છે આપ સરકારે જે છે આ પ્રકારનું પગલું જે છે એ ચાલુ કર્યું હતું. ત્રીજા એક મુદ્દા તરફ આપણે આગળ વધીએ તો એ જે છે એ કુતુબ મિનારનો મુદ્દો જે છે એ અહીંયા ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધો છે અને જેમાં લખ્યું છે કે મંદિરો તોડી મસ્જિદ બનાવાય અને પૂજાનો અધિકાર મળે તેવું હિન્દુ પક્ષનો જે છે એ આવો દાવો કરવામાં આવ્યો છે. હેડિંગ સાથે જે છે એ ગુજરાત સમાચારે લખ્યું કે કુતુબ મિનારમાં 800 વર્ષથી દેવતાઓની પૂજા નથી થઈ તો હવે રહેવા દો તેવો કોર્ટનો જે છે એ આદેશ છે. કોર્ટે જે છે એ આ પ્રકારની જે છે એ ટિપ્પણી કરી છે. જેમાં જે આગળ ડિટેલ સમજીએ તો લખ્યું છે કે જ્ઞાનવાપી પરિસર, મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ પછી હવે દિલ્હી કુતુબ મિનારના વિવાદ પણ કોર્ટમાં પહોંચ્યો છે અને હિન્દુ પક્ષે કુતુબ મિનાર પરિસરમાં દેવી દેવતાઓની મૂર્તિ હોવાનો જે છે એ દાવો કર્યો હતો અને સાથે સાથે અહીંયા પૂજાની પણ જે માંગણી કરવામાં આવી હતી. કુતુબ મિનારમાં પણ પૂજા વિધિ કરવામાં આવે, દેવી દેવતાઓના મંદિર છે ત્યાં જે છે એ પૂજા વિધિ કરવામાં આવે તેવો હિન્દુ સંગઠનનો જે છે એ દાવો કરવામાં આવ્યો હતો. સાથે સાથે જે છે એ બીજી બાજુ જોઈએ તો વારાણસીમાં જ્ઞાનવાપી અને શૃંગાર ગૌરી પરિસરમાં કેસ જે છે એ વારાણસી કોર્ટે જે છે એ પહેલાં મુસ્લિમ પક્ષની માંગણી પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે અને મુસ્લિમ પક્ષે 1991ના ધાર્મિક સ્થળ કાયદાને ધ્યાનમાં રાખીને હિન્દુ પક્ષની અરજી જે છે એ નકારી કાઢવા માટે થઈને જે છે એ માંગ કરી હતી જેના પર જે છે એ 26 તારીખે સુનાવણી કદાચ હાથ ધરાઈ શકે તેવી શક્યતાઓ જે છે એ નકારી શકાતી નથી. લખ્યું છે કે કુતુબ મિનારમાં 27 હિન્દુ મંદિરો તોડીને મસ્જિદ બનાવાય છે અને આવો જે છે એ કોઈ પુરાવો જોવા મળ્યો નથી અને પુરાતત્વ વિભાગ જે છે 9મી જૂને જે છે એ ચુકાદો આપી શકે છે. જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની અરજીઓ કાયદેસરતા સામે મુસ્લિમ પક્ષની માંગણીઓ પર જે છે એ 26મીએ સુનાવણી હાથ ધરાય. આ બાબતના જે ન્યૂઝ જે છે એ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધા હતા. ત્રીજો એક કિસ્સો જે છે એ નેશનલ અને ઇન્ટરનેશનલ ન્યૂઝને આવરી અને દાઉદ ઇબ્રાહિમ કેસનો જે છે એ મુદ્દો જે છે એ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધો હતો જેમાં લખ્યું છે કે દાઉદ કરાચીમાં હોવાનું તેના ભાણે જે છે એ ઈડી સમક્ષ રજૂઆત કરી હતી અને આંધ્રના કોસનીબી જિલ્લાનું જે છે એ આંબેડકર રખાતા ભારે હિંસા ફાટી નીકળી હતી. આ મુદ્દો જે છે એ નેશનલ ન્યૂઝમાં ચમકાયો છે અને એમાં લખ્યું છે કે ડી ગેંગના મની લોન્ડરિંગ કેસની પૂછપરછમાં જે છે એ વટાણા વેર્યા હતા અને દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં હોવાનો ભાણેજ ઈડી સમક્ષ જે છે એ કબૂલાત કરી હતી. જેમાં લખ્યું છે ગુજરાત સમાચારે કે હસીના પાર્કરના પુત્ર અલી શાહે કહ્યું કે તહેવારોમાં મામા સંપર્ક કરે છે અને દાઉદ ઇબ્રાહિમ જે છે એ કરાચીમાં હોઈ શકે છે. ડિટેલમાં જે છે એ ગુજરાત સમાચારે લખીને આપ્યું છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ જે છે અંડરવર્લ્ડ ડોન જે છે દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં છુપાયો હોવાની ચર્ચા જે છે એ વર્ષોથી થઈ રહી છે. તેના પર હવે દાઉદના ભાણેજે તે આ રીતની મહોર મારી દીધી છે કે દાઉદ
દાઉદ ઇબ્રાહિમ જે છે એ કરાચીમાં છે અને ડિટેલ લખી છે કે આમ છેવટે પાકિસ્તાનના જુઠ્ઠાણા પર જે છે એ પડદો જે છે એ પડી ગયો હતો અને દાઉદની જે છે એ બહેર હસીના પાર્કરના પુત્ર અલી શાહ પાર્કરે જે છે એ ડિટેક્ટરોની ઈડીની પૂછપરછ દરમિયાન જે છે એ માવામાં દાઉદ ઇબ્રાહિમ જે છે એ કરાચીમાં હોવાની કબૂલાત કરી છે અને તહેવારોના દિવસોમાં જે છે એ દાઉદ ઇબ્રાહિમ જે છે એ અમારા સંપર્કમાં છે તે બી એક જે છે એ જાહેરાત કરી છે. આગળના ન્યૂઝ તરફ જઈએ તો એ જે છે એ સિદ્ધુનો મામલો જે છે એ પંજાબનો મામલો જે છે એ ગુજરાત સમાચારે લાસ્ટ પેજ ઉપર લીધો છે, જેમાં લખ્યું છે કે કોર્ટે સિદ્ધુની જે છે એ જેલમાં ઓછી કેલેરીવાળી જે છે એ ખાસ ભોજનની જે છે એ મંજૂરી આપી છે અને ફેટી લીવરની જાણ થયા પછી ડૉક્ટરની વજન ઘટાડવા અને ભોજનમાં લો ફેટ ફાઇબર ફૂડ લેવાની સલાહ જે છે એ સિદ્ધુને આપવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ જે છે એ સિદ્ધુ અત્યારે જેલમાં છે અને ભ્રષ્ટાચાર અને જે છે એ મૃત્યુના જે કેસના મામલાને કારણે જે છે એ નવજોતસિંહ સિદ્ધુ જે છે એ અત્યારે જેલ હવાલે છે. આગળના ન્યૂઝ તરફ આપણે વધીએ તો ગુજરાત સમાચારે જે છે એ કૂદકે ને ભૂસકે જે છે એ મોંઘવારી જે વધી રહી છે ગુજરાતમાં જે છે એ મોંઘવારી માજા મૂકી રહી છે એ મુદ્દાને જે છે એ ગુજરાત સમાચારે લાસ્ટ પેજ ઉપર લીધું છે અને એમાં લખ્યું છે કે કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી જે છે એ ઘટતી જતી આવક, એટલે જ્યારે જે છે એ રોજગારીનો મામલો સામે આવે છે, આવકનો મુદ્દો જે છે એ સામે આવ્યો છે, ત્યારે ગુજરાત સમાચારે લખ્યું છે કે કાળાબજારિયા સંગ્રહખોરી મસ્ત છે, સરકાર જે છે એ જાહેરાતોમાં વ્યસ્ત છે, વિચાર વિમર્શમાં વ્યસ્ત છે, ઇલેક્શનના માહોલમાં વ્યસ્ત છે, ત્યારે કૂદકે ને ભૂસકે જે છે એ મોંઘવારી વધે છે અને આવક જે છે એ ઘટતી જાય છે, એવું જે છે એ ગુજરાત સમાચારે લખ્યું છે. ગુજરાત સમાચારે આની સાથે એનાલિસિસ કરીને લખ્યું છે કે 2014માં ગેસ સિલિન્ડરનો ભાવ જે છે એ 414 હતો, જે આજે 1000ને આંબી ગયો છે, જેમાં કાળાબજારિયા અને સંગ્રહખોરી જે છે એ લખલૂટ કમાણી કરી રહ્યા છે. ત્યારે ગરીબને અને સામાન્ય વર્ગ જે છે એ આજે કારમી મોંઘવારીમાં વ્યસ્ત થઈ ગયો છે અને કારમી મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર જે છે એ મોંઘવારી ડામવા માટે અસમર્થ છે. નક્કર પુરાવા અને જે છે એ નક્કર વ્યવસ્થા કરવા માટે જે છે એ ગુજરાત સમાચાર અહીંયા જે છે એ નિષ્ફળ ગયાના જે છે એ ગુજરાત સમાચારે દાવો કર્યો છે. આગળ જોઈએ તો ગુજરાત સમાચારે લખ્યું છે કે મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે સરકાર જે છે એ નિષ્ફળ ગઈ છે અને નિષ્ફળતાના કારણે આજે દવાના ભાવમાં 10%નો વધારો થયો છે, સાથે સાથે અનાજ કરિયાણાની વસ્તુમાં પણ 22%નો વધારો થયો છે. એ જે છે એ ગુજરાત સરકાર જે છે એ ધ્યાનમાં નથી લઈ અને જે છે એ આમ જનતા જે છે એ મોંઘવારીના મારથી પીસાઈ રહી છે. એમાં લખ્યું છે કે આજે મોંઘવારીના કારણે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ રહ્યા છે, ત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ જે છે એ 3050 અને કપાસિયા તેલનો ભાવ જે છે એ 2950 જે છે એ થઈ રહ્યો છે. તો આમ જનતા જે છે એ મોંઘવારીનો માર કેવી રીતના સહન કરશે અને સાથે સાથે આવક ઘટતી જતી હોય છે, ત્યારે ગુજરાતની સરકાર જે છે એ બીજેપીની સરકાર જે છે એ મોંઘવારી ડામવા માટેના નક્કર પગલાં નથી લઈ રહી અને સાથે સાથે જે છે આમ જનતાની અવાજને છે એ ધ્યાનમાં નથી લઈ રહી. આવો જ એક મુદ્દો જે છે એ વિધાનસભાની ચૂંટણીને લઈને જે છે એ મુદ્દો જે છે એ સામે આવ્યો છે. છેલ્લા 2 દિવસથી જે છે એ આ ચર્ચાએ જોર પકડ્યું છે, જેમાં જે છે એ બીજેપી સરકારે જે છે એ આગામી દિવસોમાં જે છે એ મંત્રણા કરી હતી, ચર્ચા વિમર્શ જે કર્યું હતું એ મુદ્દાને જે છે એ ગુજરાત સમાચારે લાસ્ટ પેજ ઉપર લખ્યું છે કે ઉદ્યોગપતિ, વેપારી મંડળ અને દુકાનદારો પાસે ભાજપ ટાર્ગેટ પર છે અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે ભાજપ છે એ 200 કરોડનું જે છે એ ઉઘરાણું કરશે, એવું જે છે એ સર્વપક્ષીય બેઠકમાં જે છે એ કમલમ ખાતે યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પટેલ હાજર રહ્યા હતા અને CR પટેલે જે છે એ 182ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, ચૂંટણી જીતવા માટે જે છે એ ગુજરાતમાંથી 200 કરોડ રૂપિયા જે છે એ ભેગા કરશે અને ઇલેક્શન માટે જે છે એ ફંડ રજૂ કરશે, એ રીતનો જે છે એ આ રીતના જે છે મુહિમ હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત સમાચારે લખ્યું છે કે લોકોમાં ચર્ચા છે કે ફંડ માટે વ્હાઇટ મની એકત્ર કરવાના કાર્યકરો તો ઠીક, પણ સાથે સાથે સરકારી મશીનરીનો પણ ઉપયોગ થવાની જે છે એ શક્યતા છે અને સરકારી મશીનરીના ઉપયોગની સાથે સાથે જે છે એ ગુજરાતમાંથી ઇલેક્શન માટે જે છે CR પટેલ અને તેની સાથે સાથે જે છે એ ભાજપના કાર્યકર્તાઓ જે છે એ 200 કરોડ રૂપિયા જે છે એ ગુજરાતમાંથી ઇલેક્શન માટે ભેગા કરશે, આવું જે છે એ ગુજરાત સમાચારે જે છે લખી અને આ સમાચારોને
છે એ સરકાર સામે જે છે એ લાલ આંખ કરી હતી અને કહ્યું હતું કે ઇલેક્શનની બાબત તો ઠીક છે, પણ અત્યારે જે છે ગુજરાતની આમ જનતા જે છે એ મોંઘવારીથી પીસાઈ રહી છે, મોંઘવારીનો માર જે છે એ સહન નથી કરી રહી. તો એક બાજુ જે છે એ આપ ઇલેક્શનમાં પડ્યા છો અને બાકીની જે છે એ જનતા જે છે એ મોંઘવારીનો માર સહન કરી રહી છે. મિત્રો, આવું જ એક બીજું ન્યૂઝપેપર ગુજરાતમાં જે છે એ ફૂલછાપ છે. ફૂલછાપ જે છે એ સૌરાષ્ટ્રનું જે છે બહોળી પ્રસિદ્ધિ ધરાવતું ન્યૂઝપેપર છે અને એણે પણ જે છે એ નેશનલ ન્યૂઝને છે એ સૌથી પહેલું પ્રાધાન્ય આપ્યું હતું. તેમાં જે છે એ હેડિંગ સાથે ક્વાડની બેઠક થઈ રહી છે. આપણા મુખ્યપ્રધાન જે છે એ પંજાબની સાથે સાથે જે છે એ દેશ વિદેશમાં જે છે એ યાત્રા કરી રહ્યા છે, એ બાબતના મુદ્દાને લઈને ધ્યાનમાં લીધું હતું અને એમાં હેડિંગ સાથે લખ્યું છે કે ભરોસાની ભાગીદારી, ભારત અમેરિકા વચ્ચે આર્થિક સંરક્ષણ સંપર્કો મજબૂત કરવા જે છે એ પ્રતિબદ્ધતા જે છે એ નરેન્દ્ર મોદી અને બાઇડન વચ્ચે જે છે એ બેઠક યોજાઈ છે, એ બાબતના ન્યૂઝને છે એ ફૂલછાપે ફ્રન્ટ પેજ ઉપર લીધા હતા. જેમાં લખ્યું છે કે ભારત જાપાનના દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર જે છે એ સંમત થઈ છે અને અમેરિકાની ધમકી બાદ ચીન રશિયાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ જે છે એ આગળ જે છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને જે છે એ બેઠક જે છે એ હાથ ધરાઈ હતી. જેમાં લખ્યું છે કે ટોક્યો ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જે છે જો બાઇડન દ્વારા જે છે એ વધુ સમૃદ્ધ મુક્ત જે છે એ સુરક્ષિત વિશ્વ માટે જે છે એ સાથે મળીને કામ કરશે અને વિશ્વ માટે સાથે મળીને કામ કરવાનો જે છે એ સંકલ્પ લેશે. સાથે સાથે ભારત અને અમેરિકાએ મહત્વપૂર્ણ અને ઉપભારતી ટેકનોલોજી ક્ષેત્રે પણ જે છે એ વિચાર વિમર્શ કર્યા છે અને ટેકનોલોજી ક્ષેત્રે પોતાની સુરક્ષા એજન્સીઓની વચ્ચે સહયોગ વધારવા માટે મહત્વના જોડાણની પણ જાહેરાત જે છે એ કરવામાં આવી છે. બીજું જે છે એ આવા દેશો જે છે એ સાથે મળી અને જે છે એ કોરોના કાળમાં છે જે સપડાયેલું જે ઉદ્યોગ જે છે એને બહાર કેવી રીતના કાઢવા અને ઉદ્યોગ ધંધાનો વિકાસ જે છે એ કેવી રીતના કરવો અને દેશો વચ્ચે જે છે એ આર્થિક ક્ષમતા જે છે એ વધારવાના મુદ્દાને છે એ ધ્યાનમાં લીધું હતું. આવા જ એક ન્યૂઝ જે છે એ બીજા જે છે એ ફૂલછાપે છે એ સર્વિસ ચાર્જના મુદ્દાના જે થઈને જે છે એ ન્યૂઝ જે છે એ ફ્રન્ટ પેજ ઉપર લીધા છે અને એમાં લખ્યું છે કે સર્વિસ ચાર્જની જે છે એ ધરાર વસૂલી કરતા જે છે એ રેસ્ટોરન્ટ અને હોટેલો ઉપર જે છે એ તાત્કાલિક અસરથી પગલાં લેવાશે. કેન્દ્ર સરકાર જે છે એ આની ઉપર વિચાર વિમર્શ કરી રહી છે અને કેન્દ્ર સરકારની ચેતવણી છે કે 2 જૂને રેસ્ટોરન્ટ એસોસિએશનો સાથે બેઠક યોજાશે અને વધારાનો જે છે એ સર્વિસ ચાર્જ જે છે એ આ રેસ્ટોરન્ટ જે લઈ રહ્યા છે તે અયોગ્ય છે. બીજા જ એક ન્યૂઝ જે છે એ પ્રિયંકા ગાંધીના જે છે એ ન્યૂઝને ફૂલછાપે જે છે એ ફ્રન્ટ પેજ ઉપર લીધું છે. જેમાં હેડિંગ સાથે જે છે એ ફૂલછાપ જણાવે છે કે પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસનું મનોમંથન. તો સાંસદમાં જે છે એ પ્રિયંકા ગાંધી રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસ જે છે એ મહેનત કરી રહી છે અને સંસદમાં કોંગ્રેસ જે છે એ મજબૂત બનશે એવી રણનીતિકારનું જે છે એ સૂચન જે છે. એમાં લખ્યું છે કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા અંગે કોંગ્રેસમાં જે છે એ ચર્ચા વિચારણાનો દોર ચાલી રહ્યો છે અને પ્રિયંકા ગાંધી વર્ષ 2017થી રાજકારણમાં જે છે એ સક્રિય છે અને ઉત્તર પ્રદેશની જવાબદારી જ્યારે સંભાળી રહ્યા છે ત્યારે તેઓ જે છે એ હાલ કોઈ ગૃહના જે છે એ સદસ્ય નથી અને પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે જે છે એ કોંગ્રેસ જે છે એ મનોમંથન કરી રહી છે અને તાત્કાલિક અસરથી જે છે આને આ બાબતે જે છે એ નક્કર જે છે એ પગલાં લેવાય જે છે એ બાબતની જે છે એ કોંગ્રેસ ચર્ચા વિચારણા કરી રહી છે. આવા ન્યૂઝ સાથે જે આગળ વધીએ તો ફૂલછાપે જે છે એ લાસ્ટ પેજ ઉપર જે છે એ રાજકોટમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. ગુજરાતમાં જ્યારે આઈપીએસ આઈએસ ઓફિસર જે છે એ ભ્રષ્ટાચારનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છે એ આઈપીએસ આઈએસ ઓફિસરનો બદલીનો મામલો જે છે એ ફૂલછાપે ફ્રન્ટ પેજ ઉપર લીધો છે. જેમાં લખ્યું છે કે અંતે રાજકોટના સીપી તરીકે રાજુ ભાર્ગવની નિમણૂક અને એમાં લખ્યું છે કે પોણા 3 માસ પહેલાં જે છે એ ₹75 લાખનો તોડ કાંડના કારણે સીપી અગ્રવાલની બદલી થયા બાદ જગ્યા ખાલી પડી હતી અને જે છે એ રાજકોટના સીપી તરીકે રાજુ ભાર્ગવની જે છે એ નિમણૂક કરવામાં આવી છે. જેમાં લખ્યું છે ફૂલછાપે કે શહેરમાં પોલીસ કમિશનર તરીકે અંતે આઈપીએસ રાજુ ભાર્ગવની નિમણૂક થઈ છે અને પોણા 3 માસ પહેલાં જે છે એ 75 લાખના તોડકાંડના પગલે સીપી અગ્રવાલની જે છે તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી
એના કારણે જે છે એ આ બદલી અથવા તો આ પોસ્ટ જે છે એ ખાલી રહી હતી અને એમાં જે છે એ રાજુ ભાર્ગવની જે છે એ સીપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મિત્રો, આવું જ એક ત્રીજું ન્યૂઝપેપર જે છે એ ગુજરાતમાં જે છે એ સંદેશને ગણી શકાય છે. સંદેશમાં પણ જે છે એ હેડિંગ જે છે એ નેશનલ ન્યૂઝનું હેડિંગ જે છે એ ફ્રન્ટ પેજ ઉપર જેમાં લીધું હતું, જેમાં મુખ્યપ્રધાન જે છે એ નરેન્દ્ર મોદી જ્યારે દેશ વિદેશના પ્રવાસે છે, કુઓડની મુલાકાતે છે, એ મુદ્દાને છે એ ધ્યાનમાં લઈ અને સંદેશે છે એ 8 કોલમનું હેડિંગ બનાવ્યું હતું. તેમાં લખ્યું છે કે મોદીજી, આપણે પૃથ્વી પરના સારા દોસ્ત બની શકીએ તેવું બાઇડેનનું જે છે એ સ્ટેટમેન્ટ છે. ક્વાડની જે છે એ સંબોધનમાં જે છે એ આવું બાઇડેન જે છે એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મોદીજી, આપણે પૃથ્વી પરના સારા દોસ્ત બની અને લોકોની રક્ષા કરીએ, દેશના જે છે એ અલગ અલગ જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં લઈ અને દેશને આગળ કઈ રીતના વધારીએ તે માટે થઈને જે છે એ બંને દેશો જે છે એ પ્રયત્નો કરીએ. હેડિંગ સાથે સંદેશે જણાવ્યું કે ક્વાડ બેઠકમાં ઇન્ડો પેસિફિક રિજન અંગે મનોમંથન વચ્ચે મોદી અને બાઇડેનની જે છે એ દ્વિપક્ષીય બેઠક યોજાઈ અને બંને વચ્ચે વેપાર, રોકાણ, પ્રોજેક્ટ, સુરક્ષાના સહયોગને મજબૂત કરવાને અને વાતચીત કરી અને જે છે એ યુક્રેનના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી અને વૈશ્વિક શાંતિ માટે ભારત યુએસની દોસ્તી જે છે એ જરૂરી છે એવું નરેન્દ્ર મોદીનું જે છે એ કહેવું છે અને ભારત અને અમેરિકા સાથે મળીને ઘણું કરી શકે છે એવું બાઇડેનનું જે છે એ સ્ટેટમેન્ટ રહ્યું હતું. સાથે સાથે લખ્યું છે સંદેશે કે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વના એવા ઓસ્ટ્રેલિયન જે છે એ ત્યાંના પીએમઓ છે એમણે પણ આવું સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેમાં લખ્યું છે કે ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટેલા પીએમ જે છે એ આલ્ઝાનિયા વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાઓનો દોર યોજાયો હતો, જેમાં આલ્ઝાનિયાએ ભારત સાથેના સંબંધો ઘણા મહત્વના છે અને બંને દેશો વચ્ચે અગાઉ ક્યારે પણ આટલો ગાઢ સહયોગ અથવા તો જે છે એ આ રીતના બિઝનેસની જે છે એ મીટ નથી થઈ અને હવે નરેન્દ્ર મોદી જે છે એ આ બાબતે જે છે એ નક્કર પગલાં લઈ રહ્યા છે તેવું જે છે એ દેશ માટે જે છે એ સારા સમાચારોની લાગણી વ્યક્ત કરી હતી. સાથે સાથે નરેન્દ્ર મોદી જે છે વડાપ્રધાન છે તેને પણ અભિનંદન પાઠવ્યા હતા અને આ પ્રકારનું જે છે એ પગલું લીધું એ માટે એ બંને દેશો જે છે એ સાવચેતીના પણ પગલાં લે છે અને જે કોઈ નક્કર પગલાં લેવા પડે તો એ અમે સાથે રહીશું તેવું નરેન્દ્ર મોદીની સાથે જે છે એ બેઠકના દોરમાં જે છે એ ચર્ચા વિચારણા કરી હતી. આગળના ન્યૂઝ તરફ સંદેશમાં આગળ વધીએ તો એ જે છે એ કેન્દ્રીય ગૃહપ્રધાનના ન્યૂઝ જે છે એ સમાચાર જે છે એ સંદેશે લીધા હતા અને એમાં લખ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે પંચમહાલના સ્થાનિક સહકારી આગેવાનો જે છે અને સભાસદોને સંબોધશે એવી ડિટેલ જે છે એ લખ્યું છે સંદેશે, જેમાં લખ્યું છે કે ભારતના ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહ શનિવાર અને રવિવાર જે છે એ ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના મહાત્મા મંદિરમાં સહકાર સંમેલન બાદ રવિવારે તેઓ પંચમહાલ ડેરી તથા જિલ્લાની સહકારી બેંકોના વિવિધ પ્રશ્નોનું જે છે એ તથા વિવિધ જે છે એ મુદ્દાનું જે છે એ લોકાર્પણ કરવાના છે અને ખાતમુહૂર્ત કરવાના છે. વિવિધ જે છે એ ત્યાં સહકારી મંડળીઓનું ખાતમુહૂર્ત કરવાના છે અને લોકાર્પણ કરવાના છે. આ બાબતે જે છે એ દર્શાવ્યું છે કે ભાજપ જે છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત પ્રદેશના આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સથી વાર્તાલાપ કરશે, જેમાં મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના પદાધિકારીઓ પણ સાથે રહેશે. બીજા એક જે છે એ છેલ્લા 3 દિવસથી કે રાજેશ IAS IPS ઓફિસર ભ્રષ્ટ જે છે એ ઓફિસર જે છે એ ન્યૂઝને છે એ અહીંયા સંદેશે જે છે એ લાસ્ટ પેજ ઉપર પ્રાધાન્ય આપ્યું હતું. તેમાં લખ્યું છે કે રાજેશ જે છે એ ભાજપના પ્રમુખ મહામંત્રી પણ હથિયારના લાયસન્સ આપ્યા હતા અને મામલતદારના ઇનકારની ઉપરવટ જઈને ભાઈબંધને બંદૂક પકડાવી દીધી એવો જે છે એ મામલો જે છે એ સંદેશે છે એ ફ્રન્ટ પેજ ઉપર લીધો હતો, જેમાં લખ્યું છે CBI IASને સાથે રાખીને સુરેન્દ્રનગરના કલેક્ટર કચેરી સામે આવેલી બેંકના લોકરો ખોલાવ્યા અને લીંબડી હાઈવે પર હોટલમાં પણ ભાગીદારીના સંકેત જે છે એ સામે આવ્યા છે. જેમાં લખ્યું છે કે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર રહેતા IAS કે રાજેશના ભાજપના નેતાઓ સાથે મળીને જમીન, હથિયાર અને બિનખેતી ખનીજોની ફાળવણી સહિતના અનેક નિર્ણયો જે છે એ કે રાજેશે કર્યા હતા અને સાથે સાથે કે રાજેશે જે છે એ ભાજપના પ્રમુખને ઉપપ્રમુખને પણ હથિયારના જે છે એ લાયસન્સો છે એ જે છે એ તેને આપ્યા હતા.
આવા ન્યૂઝ સાથે સંદેશે બીજા એક ન્યૂઝ પણ પીએસઆઈની ભરતી જે છે એમાં પણ કૌભાંડને જે છે એ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં લખ્યું છે કે પીએસઆઈની ભરતી જે છે એ 1 જૂન સુધી રાજ્ય સરકારનું વલણ સ્પષ્ટ કરવા હાઈકોર્ટનો આદેશ છે અને જ્યારે જે છે એ આ પ્રકારનું હાઈકોર્ટે નિર્દેશ કર્યું છે ત્યારે રાજ્ય સરકાર તેને ધ્યાનમાં લે. અરજદારોના મુખ્ય પરીક્ષાની તૈયારીમાં ધ્યાન આપવા કોર્ટે ટકોર કરી છે અને જેમાં લખ્યું છે કે જવાબો રજૂ કરવાને બદલે સરકાર વારંવાર મુદ્દતો જે છે એ માગતી હોવાનો જે છે એ આક્ષેપ કર્યો છે અને કેસની વિગત શું જે છે એ સંદેશે જણાવ્યું કે આ પ્રકારની પરીક્ષાના પરિણામ જે છે એ ગણતરીની ફાઇનલ મેરિટ લિસ્ટ મુજબ જે છે એ કરાય છે, જે યોગ્ય નથી. જીપીએસસી પેટર્ન મુજબ જે છે એ મેરિટની યાદી બનાવો જેથી વધુ વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપવાની તક મળે અને સત્તાધીશોએ આ ભરતી માટેની પ્રિલિમ પરીક્ષા જે છે એ જનરલ કેટેગરીના કુલ 441 બેઠકો જે છે એ પ્રમાણે છે એ ધ્યાનમાં આવે. આ પ્રકારના ન્યૂઝ જે છે એ સંદેશે લાસ્ટ પેજ ઉપર લીધા છે. બીજું એક જે છે એ સેટેલાઇટ પોલીસનું જે છે એ કારનામું જે છે સામે ઉજાગર કરીને સંદેશે જે છે એ આ ન્યૂઝ લીધા છે, જેમાં લખ્યું છે કે સેટેલાઇટ પોલીસનું જે છે એ કાળું કારનામું 2 જુદા જુદા ગુનાઓમાં ફરિયાદી અને આરોપી જે છે એ બંને એક સરખા છે, જેમાં લખ્યું છે સંદેશે કે એફઆઈઆર લખવાની તાલીમ માટે કરોડોનો ખર્ચ છતાં દળીને ઢાંકણી જેવા ઘાટ, એટલે કે છે એ જનતાના પૈસાને જે છે એ તાગડધીનના એવા હેડિંગ સાથે આપ્યું છે કે બંને ફરિયાદમાં એક સરખા આરોપી બતાવવાથી બંને એફઆઈઆર આરોપી જે છે એ છૂટી જવાની જે છે એ ભીતિ દર્શાવાઈ રહી છે અને એમાં પોલીસને એફઆઈઆર લખવાના 24 કલાકનું કોલ સેન્ટર પર ખાલી કાગળ ઉપર જ છે અને જે છે એ આટલા કરોડો રૂપિયાના ખર્ચે જે છે એ તાલીમ આપવા છતાં પણ જે છે એ ભ્રષ્ટાચારનો મામલો જે છે એ સામે લઈ હતો. આ સાથે સાથે જે છે એ સંદેશનો જે છે આગળના સમાચાર તરફ ધ્યાન આપીએ તો એ જે છે એ કોરોનાના મુદ્દાને છે એ ધ્યાનમાં લઈને લાસ્ટ પેજ ઉપર સંદેશે સ્થાન આપ્યું છે અને એમાં જે છે એ સંદેશે લખ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટના જે છે એ રાજ્યોમાં પહેલો કેસ જે છે એ વડોદરામાં નોંધાયો છે અને આ જે છે એ કેસ નોંધા જે છે રાજ્ય સરકાર અને તંત્ર જે છે એમાં ખળભળાટ મચી જવા પામી છે અને તંત્રની જે છે એ દોડાદોડ જે છે એ વધી ગઈ છે, જેમાં લખ્યું છે કે સાઉથ આફ્રિકાથી માતા પિતાને મળવા આવેલા પુત્રના રિપોર્ટમાંથી તંત્ર જે છે એ દોડતું થયું છે. કોરોના કાળ જે છે એ હજી શરૂ છે અને આ કારણે જે છે એ અલગ અલગ વેરિયન્ટના નામે જે છે એ પહેલો કેસ જે છે એ વડોદરામાં નોંધાયો છે. યુવાનના સ્વાસ્થ્યને લઈને ન્યૂઝીલેન્ડ પાછો જતો રહ્યો એ પછી 23 દિવસે જે છે એ રિપોર્ટ આવ્યો છે અને કોરોના કાળમાં જે છે એ તંત્ર જે છે એ આ પ્રકારની બદીઓ દામવા માટે કોરોના કાળને જે છે એ કંટ્રોલમાં લાવવા માટે નિષ્ફળ જઈ રહ્યો હોવાનો દાવો જે છે એ સંદેશે કર્યો છે. આવા જ એક બીજા ન્યૂઝ સાથે જે છે એ દિવ્ય ભાસ્કર જે છે એ ગુજરાતનું બીજું ન્યૂઝપેપર ગણાય છે અને એમાં જે છે એ ભ્રષ્ટાચારનો મુદ્દો જે છે એ સામે લાવ્યો હતો. ગુજરાતમાં પણ જ્યારે અલગ અલગ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, આઈપીએસ આઈએસ ઓફિસરની ધરપકડ કરાઈ છે, એવી જ રીતના જે છે એ પંજાબનો પણ મુદ્દો જે છે એ ભ્રષ્ટાચારનો સામે આવ્યો છે, જેમાં હેડિંગ સાથે લખ્યું છે કે ઈમાનની મિસાલ. એમાં લખ્યું છે કે ભ્રષ્ટાચાર સામે ગુજરાતની જેમ જ પંજાબમાં પણ ભ્રષ્ટાચારનો મામલો અને મંત્રીએ કમિશન માંગ્યું હોવાનો દાવો અને સીએમએ જે છે એ મંત્રીને જેલ હવાલે મોકલ્યા અને કેબિનેટમાંથી પણ પંજાબના જે ઓફિસર જે છે તેની હકાલપટ્ટી જે છે એ કરવામાં આવી છે, જેમાં લખ્યું છે દિવ્ય ભાસ્કરે કે લેવડ દેવડના રેકોર્ડિંગમાં મંત્રી સિંગલાના જે છે ભત્રીજા દ્વારા જે છે એ સગુન લાંચ માંગતા જે છે સંભળાય છે અને મુખ્યમંત્રી ભગવંત માન જે છે તેણે રેકોર્ડિંગ સિંગલાને સંભળાયું અને જવાબ માંગ્યો હતો. સિંગલાએ જે છે એ તર્ક વિતર્ક કરવાની ટ્રાય કરી હતી પણ જે છે એ ભગવંત માને ના પાડી અને તાત્કાલિક અસરથી તેની હકાલપટ્ટી કરી દીધી અને કેબિનેટમાંથી જે છે એને બરતરફ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી તેને જેલ હવાલે પણ મોકલી દીધા હતા. આ સાથે સાથે જે છે એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર જે છે ઓમિક્રોનનો નવો જે છે એ વાયરસ જે છે એ સામે આવ્યાના મુદ્દાને પણ જે છે એ ફ્રન્ટ પેજ ઉપર સ્થાન આપ્યું છે, જેમાં લખ્યું છે કે દક્ષિણ આફ્રિકાથી વડોદરા આવેલા યુવકનો રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો છે અને ઓમિક્રોનના નવા વેરિયન્ટને જે છે એ વડોદરામાં દેશનો બીજો કેસ જે છે એ નોંધાયો જે છે એ મુદ્દાને જે છે એ ફ્રન્ટ પેજ ઉપર લીધું છે, જેમાં લખ્યું છે કે ઘરે સારવાર લઈ રહેલા દક્ષિણ આફ્રિકા જે છે એ વ્યક્તિ જે છે એ ચાલ્યો ગયો છે
અને કોરોનાના ડામવા માટે થઈને રાજ્ય સરકાર જે છે એ તાત્કાલિક અસરથી પગલાં ભરે અને કોરોના જે છે એ હજી ગયો નથી અને કોરોનાના નીતિ નિયમો જે છે એ નેવે મુકાઈ ગયા છે. રાજ્ય સરકાર જે છે એ આમાં તાત્કાલિક અસરથી પગલાં નથી લઈ રહી તેવો જે છે એ દિવ્ય ભાસ્કરે ખુલાસો કર્યો છે. કોરોનાના ઓમિક્રોનના કેસો પણ ઘટ્યા નથી તેમ છતાં બાદમાં વડોદરામાં સાઉથ આફ્રિકાથી આવેલા 29 વર્ષીય યુવકનો ઓમિક્રોન વેરિયન્ટ જે છે એ રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો છે અને વડોદરાનો પણ વર્ષોથી સાઉથ આફ્રિકા સ્થાયી થયેલો વ્યક્તિ જે છે એ સામે આવ્યું છે. આવા જ જે છે એ ન્યૂઝ જે છે દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર દર્શાવ્યા છે. મિત્રો, આવા જ કંઈક ન્યૂઝ અને સમાચારો સાથે ફરી પાછા મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત.